એવરીવન, अस्सलामुअलैकुम। तो केम छो तमे बधाय मजामां ने? तो स्वागत छे तमारा बधायनुं आपणा न्यू ब्लॉगना होम टूरना ब्लॉगनी साथे। तो जो आ छे कंईक अमारुं घर, तो चालो आपणे होम टूर शरू करीए। तो चालो आवता रह्यो अंदर। आ छे अमारुं मेन गेट। चालो जोई ल्यो तमे, आ छे आपणुं फरिયું અને અહીંયા આપણે રાખી છે વોશિંગ મશીન। વોશિંગ મશીન અત્યારે એટલા માટે રાખી છે કે બારે પહેલાં આપણે ઓલી બાજુ આપણે જે વોશિંગ એરિયો આપેલો છે ને ત્યાં રાખી હતી, પણ અહીંયા છે ને કે અત્યારે શિયાળાના હિસાબે ઠંડી બહુ પડે છે એટલે મેં અહીંયા ફરિયામાં લઈ લીધી છે, તો પાણી આવે તો કપડાં ધોવાઈ જાય। અને આ છે અમારું વોશ બેસન ને વોશિંગ એરિયો ને બધું અહીંયા જ આપેલું છે। અને ત્યારબાદ આ છે ટોયલેટ। ઘરની અંદર તો આ છે અમારા ઘરની। ચાલો આવતા રહ્યો તમે ઘરની અંદર બધાય, તમને મારું ઘર દેખાડી દઉં। આપણે એન્ટર કરીને અહીંયાથી એટલે સ્ટાર્ટિંગમાં જ અહીંયાથી છે ને કિચન આવી જાય છે। તો ચાલો પહેલે તમને લોકોને હું કિચનની ટૂર આપી દઉં। તો આવતા રહ્યો કિચનમાં ફટાફટ। જો આ છે મારું કિચન। તો કંઈક આટલું છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે। આપણે લાઈટ કરી લેશું। ચાલો જો અહીંયાથી છે ને આપણને એક બારી આપેલી છે, અહીંયા આપણું પ્લેટફોર્મ છે એટલે એમ કે રાંધવાનું ને કરવાનું ને એ બધું। ઉપર એક કાંધી છે, પણ અહીંયા છે ને મેં વધારાની એક્સ્ટ્રાની વસ્તુ રાખી છે, કેમ કે વરાળ ઉડે એટલે ચીકણું થઈ જાય છે, તો વાપરવાના બધા ડબ્બા નીચે રાખ્યા છે ને અહીંયા હજી પડદો લગાડવાનો બાકી છે। તો એટલા માટે થઈને હું ટૂર નથી કરતી, થોડું મુસ્કાન અહીંયા આવતી રહે। હવે મુસ્કાન આજે આપણી કેમેરામેન છે। આ 2 મિનિટ ઉભા રહ્યો ને। જો આ છે ને કે મેં યુઝ કર્યું છે વેસ્ટમાંથી બેગ। મેં આવું ફ્લિપકાર્ટમાં જોયું હતું, તો એમાં છે ને મને ઘણી પ્રાઇસ દેખાડતી હતી, તો પછી છે ને મેં તમને કીધું હતું ને કે મેં મારું ડ્રેસિંગ ટેબલ તોડ્યું છે, તો આ છે ને એની અંદરથી નીકળ્યું હતું। પહેલે મારે આ અહીં રાખવાનું કંઈ ઈરાદો નહોતો, પણ પછી જ્યારે જોયું તો અહીંયા સારું લાગતું હતું, તો મેં અહીંયા રાખી દીધું। અને અહીંયા છે આપણા વાસણનું સ્ટેન્ડ। અને બીજું એક કે ડ્રેસિંગ ટેબલમાંથી જો આ મેં છે ને યુઝમાં લઈ લીધું છે। આની ઉપર હું વોલપેપર ચડાવી દઈશ હજી, પણ પહેલે મેં બહાર રાખ્યું હતું। મેં કીધું એમાં ચંપલ ને એ બધું રાખશું, પણ પછી છે ને એવું થયું ને કે હુરેન ઘડી પાણીના અંડામાંથી પાણી ઢોળતી હતી, તો એટલે મેં અંદર રસોડામાં લઈને અહીંયા પાણી મૂકું છું એની ઉપર। અને આ ડોલ તો એક્સ્ટ્રાની મારે અહીંયા રહે છે, કેમ કે ઉપરથી વસ્તુ લેવી હોય તો એની ઉપર ચડી અને કાંઈની ઉપર હું વાસણ। હા ચાલો, તો ચાલો હવે હું તમને મારા હોલની આ છે જોઈ લ્યો તમે એકવાર। આ છે મારું કિચન ને હવે આપણે સીધા તમને દેખાડીએ હોલની ટૂર। તો ચાલો જઈએ હોલ। તો બસ રસોડામાંથી નીકળતા જો આ આપણું છે કંઈક હોલ। તો આટલું છે આપણું હોલનું સ્પેસ, જોઈ લો તમે, ઘણું મોટું છે। અને છે ને હોલ આપણે આખું એટલે આખું ખાલી જ રાખ્યું છે। લાઈટને શું થયું, વહી ગઈ કે શું? લાઈટ વહી ગઈ છે। તો હોલ છે ને આપણે આખું ખાલી જ રાખ્યું છે। અને અહીંયા આ સાઈડમાં છે ફ્રીજ। આમાં આવતું મુસ્કાન જો આ સાઈડમાં છે આપણું ફ્રીજ, અને બાકી અહીંયા છે ને કાહુરાની જે અલમારી છે ને એ રાખી છે। બાકી તો આખું હોલ મેં ખાલી જ રાખ્યું છે। ને ફ્રીજ ને પહેલા મેં રસોડામાં ટ્રાય કરી હતી, પણ અહીંયા પછી છે ને બહુ સાકડ પડતી હતી ને એટલે મેં બંધ કરી દીધી હતી ને હવે આમ કરાવતી ને મારી સ્પેશિયલ જગ્યા દેખાડી દઉં। અને જો એક આ મિરર છે ને એ પણ અમે ડ્રેસિંગમાંથી જ કાઢ્યું છે। મિરરનું પણ અમારે યુઝ નતું કરવું, મારે ખાલી ઓલું નીચેનું ટેબલ છે ને એનું જ યુઝ કરવું હતું, પણ આ તો કહે ને કે વસ્તુ નીકળતી ગઈ ને જોતા ગયા સારી લાગતી ગઈ તો અમે લગાડતા ગયા। અહીંયા છે ને અમે મિરર રાખી દીધું છે કે માથું બધું ઓરવા માટે, અહીંયા એ જ આપણા તેલ પાવડર ને બધું પડ્યું છે। તો ચાલો આ છે આપણું હોલ ને અહીંયા આપણે 2-3 જરાક છબી લગાવી છે। તો આ હતું આપણું હોલ। હવે આપણે જઈશું આપણા બેડરૂમની અંદર। તો ચાલો આવતા રહ્યો બેડરૂમમાં। બંધ કરી દઉં। બેડરૂમની અંદર। તો જો આ છે નાનકડું કંઈક મસ્તુ અમારું બેડરૂમ કે જેની અંદર એક પલંગ છે અને એક આપણું કબાટ છે। કબાટ મેં બહાર રાખવાનો વિચાર કર્યું હતું, પણ પછી આ દિવાલમાં આવી ગયું એટલે આપણે સેટઅપ કરી નાખ્યું છે। અને આ સાઈડ અહીંયા છે આપણું વોશરૂમ। તો એનું નથી દેખાડવું, બાથરૂમ ને જોઈને શું કરશો? તો એટલે એમ કે અહીંયા છે આપણું બાથરૂમ અને આ બાજુ છે આપણું પલંગ, અને આ સાઈડમાં છે આપણે ટીવી લગાવેલી છે।
તો અહીંયા છે ને આ દિવાલમાં તો ઘણા કહેતા હતા કે હોલમાં ટીવી લગાડવાનું, પણ ટીવી છે ને હોલમાં નથી એટલે નથી લગાડી કે અમે એટલી બધી જોતા નથી. છોકરાઓ થોડીક વાર જોવે રાતે ઘરે હોય તો એ લોકો છે ને અહીંયા પલંગ ઉપર સુતા સુતા જોતા હોય છે. આપણી પાસે હોલમાં કાંઈ સોફા બોફા છે નહીં એટલા માટે થઈને. તો બસ આ હતું અમારું છે ને નાનકડું અમથું હોમ ટૂર. અને અહીંયા છે જો વોશિંગ એરિયા, એટલે એમ ચીકણી ટાઈપનું આપેલું છે. અત્યારે છે ને શિયાળાના હિસાબે પવન આવે છે ને એટલે હું બંધ રાખું છું. જો ઘણું બધું સ્પેસ છે અહીંયા, આપણી વસ્તુ પણ લઈ જાય. ફિલહાલ તો અહીંયા ઉરેનના રમકડા પડ્યા છે અને હું વોશિંગ મશીન અહીંયા જ રાખતી હતી, અહીંયા જ કપડાં ધોતી હતી. પણ અત્યારે છે ને અહીંયાથી પવન બહુ આવે છે ને એટલા માટે થઈ અને હું ખોલતી પણ નથી ને વોશિંગ મશીનને મેં બહાર લઈ લીધું છે. આપણે 1-2 મહિના અહીંયા રાખશું પછી પાછું અહીંયા શિફ્ટ કરી નાખશું. તો કેવું લાગ્યું મારું ઘર કોમેન્ટ કરીને જરૂર કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. તો બસ આ હતું મારું ઘર. ચલો હોમ ટૂરની બાદ આપણે લોકો જોઈ લઈએ આપણા છતનો વ્યૂ પણ કેવો છે. આ છે આપણી નાનકડી એવી છત ઉપર ટેરેસનું, પણ બહુ મજા આવે એમ છે કેમ કે અત્યારે તડકો છે ને તો શિયાળાનો તડકો બહુ સારો લાગે. ને આ છે આપણી ઉપરથી છતનો વ્યૂ.